ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે ડાયરેક્ટ લેબર ચેપ્ટર ચાલુ છે, જેમાં 3 લેક્ચર આ પહેલાં પોસ્ટ કરી લીધા છે, તો એ ખાસ કરી લેશો. આજે 4th લેક્ચર લઈએ છીએ લેબર ટર્નઓવર રિગાર્ડિંગ. જે મટીરિયલમાં આપણે જોયા હતા કે અમુક મેથડ્સના ડિફરન્ટ લેવલ્સ ફાઇન્ડ કરવાના હોય એવા, અને સેકન્ડ આપણો પાર્ટ કરતા હતા આપણે મટીરિયલ ટર્નઓવર. સેમ આમાં પણ આપણે ડિફરન્ટ વેજ સિસ્ટમના સમ કરી લીધા છે. આજે લઈએ છીએ લેબર ટર્નઓવર. આજે સિમ્પલ સમ લઈશ અને બેઝિક્સ લઈશ, અને કાલે આપણે એમાં મિસિંગ ઇન્ફોર્મેશન હોય એવા સમ લઈશું. લેબર ટર્નઓવર રેટ એટલે શું? તો કે જનરલી કોઈ પણ આપણી કંપની હોય સપોઝ, તો એમાં ઘણા બધા એમ્પ્લોઈઝ વારાઘડીએ આવ જાવ કરતા હોય. દેટ મીન્સ કોઈ પણ નવો એમ્પ્લોય હું રિક્રુટ કરું છું ને 5-1 મહિના મારે ત્યાં જોબ કરે છે ને પછી એ વળી કંપની છોડી જાય છે, તો અને વળી મને નવું રિક્રુટમેન્ટ કરવું પડે છે. તો કોઈ પણ કંપની માટે લેબર ટર્નઓવર રેટ જેટલો વધુ એ સારી સિચ્યુએશન બતાવતું નથી. જેટલો હાઈ રેટ હશે લેબર ટર્નઓવરનો એ કોઈ પણ કંપનીની એફિશિયન્સી દર્શાવતું નથી, અથવા તો એનામાં કંઈક પ્રોબ્લેમ છે એને આઈડેન્ટિફાઈ કરવું પડે અને એ કોઝિસ ફાઇન્ડ કરીને એને કરેક્ટિવ એક્શન લેવા પડે. બરાબર. હવે લેબર ટર્નઓવર રેટ માટે અમુક કોઝિસ હોય છે કે કયા કારણોસર લેબર ટર્નઓવર રેટ થાય છે. તો 2 કારણ હોય, એક અવોઇડેબલ હોય અને અમુક રીઝન્સ એવા હોય કે જે અનઅવોઇડેબલ હોય. અનઅવોઇડેબલ કોઝિસ જોઈએ લેબર ટર્નઓવર રેટના, તો આપણે એમ કહી શકીએ કે કોઈ એમ્પ્લોયી હોય એ આપણે એમ કહીએ લાઈફ ટાઈમ સુધી કોઈ પણ એક્સિડન્ટના કારણે કે પોતાની ઇલનેસના કારણે ઇનકેપેબલ બની જાય, તો પણ એ આપણી કંપની છોડીને જશે, જેના ઉપર આપણો કંટ્રોલ નથી. એટલે એ રીઝન કેવું કહેવાય? અનઅવોઇડેબલ રીઝન કહી શકાય. બીજું છે વુમન એમ્પ્લોયી હોય તો એના મેરેજ થઈ જાય અને એને સિટી ચેન્જ કરવું પડે, તો પણ એ અનઅવોઇડેબલ કોઝ કહી શકાય. એના સિવાય આપણે જોઈએ તો ઘણીવાર એમ્પ્લોયીની રિટાયરમેન્ટની એજ આવી જતી હોય તો પણ એ આપણી કંપનીને છોડી જશે ને એના ઉપર કોઈ આપણો આપણે એમ કહી શકાય કંટ્રોલ નથી. એ તો એવી રીતે લેબર ટર્નઓવર તો થવાનું જ. પણ અમુક કોઝિસ એવા છે કે જે અવોઇડેબલ છે, જેના ઉપર કંપનીએ ફોકસ કરવું જોઈએ ને બની શકે એટલે લેબર ટર્નઓવર રેટ નીચો આવે એના માટે પ્રયત્ન કરવા પડે. સપોઝ કે આપણે એમ કહી શકીએ કે અનસાયન્ટિફિક રિક્રુટમેન્ટ થઈ જતું હોય, તો ઘણીવાર આપણે જે એમ્પ્લોયને રિક્રુટ કર્યો છે એને ગમતા કામ માટે કે જે કામ માટે આપણે રિક્રુટ કરવાનું છે એટલી એની ક્વોલિફિકેશન નથી, તો એને જે કામ સોંપવામાં આવશે એ યોગ્ય રીતે નહીં કરી શકે, તો પણ એ આપણી કંપની છોડીને જશે. બરાબર. બીજું છે અનફેવરેબલ કન્ડિશન ઓફ વર્ક. ઘણીવાર એરની ને પૂરતી જગ્યા ન હોય, આપણું કારખાનું એવી જગ્યાએ હોય તો કન્ડિશન સારી ન હોય, વર્કિંગ કન્ડિશન સારી ન હોય તો હેલ્થ ઇસ્યુ આવે, એટલે કોઈ પણ વ્યક્તિ આપણી કંપનીમાં રહેવાનું વલણ નહીં ધરાવે, તો એ પણ ચેન્જ કરવું જોઈએ કંપનીને. ઘણીવાર લો વેજીસના કારણે પણ આપણે ઘણી જ વેજ ઓછી પે કરતા હોઈએ, તો પણ કોઈ પણ વર્કર છે એ આપણે ત્યાં ટકવાનું વલણ નહીં ધરાવે. તો આવા કોઝિસ એવા છે કે જે ફાઇન્ડ કરીને આપણે એના ઉપર કરેક્ટિવ એક્શન લઈ શકીએ. તો કોઈ પણ કંપની આવા રીઝન્સ છે એ ફાઇન્ડ આઉટ કરવા જોઈએ, પછી અવોઇડેબલ છે કે અનઅવોઇડેબલ છે એ જોઈ લેવું જોઈએ, ને અવોઇડેબલ હોય તો એ બની શકે તો એના ઉપર કરેક્ટિવ એક્શન લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. હવે લેબર ટર્નઓવર રેટ છે એ એની મેથડ્સ જોઈએ તો 3 મેથડથી આપણે લેબર ટર્નઓવર રેટ કેલ્ક્યુલેટ કરી શકીએ. પહેલું છે સેપરેશન મેથડ, સેકન્ડ છે રિપ્લેસમેન્ટ મેથડ, અને ત્રીજું છે જોઈન્ટ મેથડ કે ફ્લક્સ મેથડ જેને કહેવાતું હોય છે. જોઈન્ટ મેથડ અથવા તો કમ્પોઝિટ મેથડ પણ એને કહેવાતું હોય છે, અને ફ્લક્સ મેથડ કહેવાતું હોય છે. બરાબર. 1 by 1 લઈએ તો બંને, અને ફોર્મ્યુલા ખાસ આપણે જ્યાં બીજા ફોર્મ્યુલા જ્યાં હેલ્સી રોવેન પ્લાનના ટાઈમ વેજ અને પીસ વેજ સિસ્ટમના જ્યાં ફોર્મ્યુલા લખ્યા છે ત્યાં લખશો, એટલે એક્ઝામ વખતે તમને રિફર કરવા કામ આવે. પેલો છે સેપરેશન મેથડ. સેપરેશન એટલે શું? કઈ રીતે કંપનીમાંથી કોઈ પણ રીતે કંપનીમાંથી આપણો એમ્પ્લોયી જતો હોય તો એને આપણે કંપનીથી સેપરેટ થાય છે એમ કહી શકાય ને. એ સેપરેશનનો રેટ કેટલો છે એ રીતે ફાઇન્ડ કરીએ તો ફોર્મ્યુલા છે લેબર ટર્નઓવર રેટનો ફોર્મ્યુલા નંબર ઓફ સેપરેશન ઇન અ પીરિયડ ડિવાઇડેડ બાય એવરેજ નંબર ઓફ એમ્પ્લોયી ઇન્ટુ 100. જ્યાં એવરેજ નંબર તમને જેમ મટીરિયલ ટર્નઓવરમાં એવરેજ સ્ટોક ફાઇન્ડ કરવાનો, તો એમ અહીંયા એમ્પ્લોઈઝ છે એટલે એવરેજ નંબર ઓફ એમ્પ્લોયી ફાઇન્ડ કરવાના હશે દરેકમાં. તો તમારું એવરેજ નંબર ઓફ એમ્પ્લોયીનો ફોર્મ્યુલા છે એમ્પ્લોઈઝ ઇન ધ બિગિનિંગ પ્લસ એમ્પ્લોઈઝ ઇન ધ એન્ડ ડિવાઇડેડ બાય 2. તમને માર્ચ મંથની ઇન્ફોર્મેશન હોય તો 1 માર્ચના કેટલા એમ્પ્લોયી હતા, 31 માર્ચના કેટલા એમ્પ્લોયી હતા ડિવાઇડેડ બાય
2 તો તમને શું મળી જશે? એવરેજ નંબર ઓફ એમ્પ્લોયી. એટલે ફોર્મ્યુલા એવરેજ નંબર ઓફ એમ્પ્લોયી તો દરેકમાં ફાઇન્ડ કરવાનું હશે, એટલે યાદ જ રાખજો શું છે ફોર્મ્યુલા, અને એ પહેલે ફાઇન્ડ કરી લેશું આપણે દરેક સમમાં. વર્કર્સ ઇન ધ બિગિનિંગ પ્લસ વર્કર્સ ઇન ધ એન્ડ ડિવાઇડેડ બાય 2. અને પછી આપણે સેપરેશનનું ફોર્મ્યુલા શું જોયું? નંબર ઓફ સેપરેશન ડિવાઇડેડ બાય એવરેજ નંબર ઓફ એમ્પ્લોયી ઇન્ટુ 100. પછી સેપરેશન કોઈ પણ રીતે હોઈ શકે. આપણે કંપનીમાંથી એને ડિસમિસ કર્યો હોય એમ્પ્લોયીને, ઘણીવાર એ રિટાયર થયો હોય, અથવા એમ્પ્લોયી પોતે રિઝાઇન આપીને ગયો હોય, કોઈ પણ રીતે પણ કંપનીથી સેપરેટ થયા છે તો એ બધા એમ્પ્લોયી અહીંયા સેપરેશનમાં આવી જશે. સેકન્ડ મેથડ છે રિપ્લેસમેન્ટ મેથડ. નામ ઉપરથી જ ખબર પડે રિપ્લેસ કેટલા થયા, એટલે અમુક કંપની છોડીને ગયા પણ એના બદલીમાં નવા કેટલા આવ્યા એને અહીંયા કન્સિડર કરવામાં આવે છે. તો લેબર ટર્નઓવર રેટ રિપ્લેસમેન્ટ મેથડના આધારે ફોર્મ્યુલા છે તમારું નંબર ઓફ રિપ્લેસમેન્ટ ડિવાઇડેડ બાય એવરેજ નંબર ઓફ પેરોલ. પેરોલ એટલે ફોર્મ્યુલામાં એમ જ લખજો એવરેજ નંબર ઓફ એમ્પ્લોયી ઇન્ટુ 100. ક્લિયર? અહીંયા ખાસ નોટ ડાઉન કરશો તમે, પેજ નંબર 208 ઉપર તમારા ફોર્મ્યુલા છે, એટલે તમે ફોર્મ્યુલા જ્યારે લખો ત્યારે આના નીચે એક નોટ લખી નાખજો. If new workers are recruited due to expansion, they are not to be included. અહીંયા રિપ્લેસમેન્ટમાં કયા લેવાના છે? આપણે જે એમ્પ્લોયી ગયા એની સીટ ઉપર કેટલા નવા આવ્યા, નવા કેટલા આવ્યા, એમને રિપ્લેસ કેટલાય કર્યું એ લેવાનો છે. સપોઝ કે કંપનીમાંથી અત્યારે ટોટલ 100 નવા રિક્રુટ થયા છે, બરાબર, પણ એમાં 50 જ એવા છે કે જે 50 એવા છે કે જે રિપ્લેસ થયા છે, એટલે કે જૂના ગયા એના બદલીમાં, અને 50 તો આપણે નવા જ વેકેન્ટ સીટ ઉપર રિક્રુટ કર્યા છે, જે કેવા છે કે ઓલરેડી કંઈક કંપનીનો નવો એક્સપાન્શનનો પ્રોજેક્ટ હતો એના માટે લેવામાં આવ્યા છે. તો બીજા 50 વેકેન્ટ સીટ ઉપર નવા એક્સપાન્શન પ્રોજેક્ટ માટે જે લીધા છે એને અહીંયા કન્સિડર કરવાના નથી. અહીંયા ખાલી જે રિપ્લેસ થયા છે, જૂના ગયા એની બદલીમાં નવા આવ્યા છે એને જ ધ્યાનમાં લેવાનું છે. એટલે ફોર્મ્યુલા નીચે લખશો ઇફ ન્યૂ વર્કર્સ આર રિક્રુટેડ ડ્યુ ટુ એક્સપાન્શન દે આર નોટ ટુ બી ઇન્ક્લુડેડ. ક્લિયર? નોટ પણ લખી નાખજો. એમાં પણ એવરેજ નંબર ઓફ એમ્પ્લોયીનો ફોર્મ્યુલા સેમ જ રહેશે, વર્કર્સ ઇન ધ બિગિનિંગ પ્લસ વર્કર્સ ઇન ધ એન્ડ ડિવાઇડેડ બાય 2. અને થર્ડ મેથડ છે આપણી ફ્લક્સ મેથડ કે જોઈન્ટ મેથડ, જેનો ફોર્મ્યુલા છે નંબર ઓફ સેપરેશન પ્લસ નંબર ઓફ રિપ્લેસમેન્ટ ડિવાઇડેડ બાય એવરેજ નંબર ઓફ એમ્પ્લોયી ઇન્ટુ 100. જોઈન્ટ છે એટલે બંનેનું ટોટલ કરીને ડિવાઇડેડ બાય એવરેજ નંબર ઓફ એમ્પ્લોયી ઇન્ટુ 100 લેવાનું છે. આને ફ્લક્સ મેથડ પણ કહેવાય છે, કોમ્પોઝિટ મેથડ પણ કહેવાય છે, અને જોઈન્ટ મેથડ પણ કહેવાય છે. હવે 3 મેથડથી તમે કરશો લેબર ટર્નઓવર રેટ. પછી આ ફોર્મ્યુલા એક લખી નાખજો. ઘણીવાર તમને સમમાં એમ પણ પૂછવું હશે કે ઇક્વિવેલન્ટ એન્યુઅલ રેટ ઓફ લેબર ટર્નઓવર રેટ પણ ફાઇન્ડ કરો. તો ઇક્વિવેલન્ટ એન્યુઅલ રેટ દેટ મીન્સ આપણે જે લેબર ટર્નઓવર છે ને એ મંથનું જનરલી કરશું, તો એ યરનું હોય તો કેટલું હોય, એટલે એન્યુઅલ રેટ ફાઇન્ડ કરવાનું કીધું હોય તો તમારે ફોર્મ્યુલા લેવાનો છે. લેબર ટર્નઓવર રેટ જે તમે ફાઇન્ડ કર્યો હોય, જે મેથડનું કીધું હોય દરેકનો અલગ આવશે. તો એ મેથડનો લેબર ટર્નઓવર રેટ ઇન્ટુ 365 ડિવાઇડેડ બાય નંબર ઓફ ડેઝ ઇન અ મંથ. ક્લિયર? આપણે પ્રેક્ટિસ ચાલુ કરી. તમને ઇલિસ્ટ્રેશન 17 થી 21 સુધી લેબર ટર્નઓવર રેટના જ ફોર્મ્યુલા છે, પણ આપણે સમ લઈએ છીએ ને ઇલિસ્ટ્રેશન તમને હું હોમવર્કમાં આપી દઈશ. ક્લિયર? લઈએ સમ નંબર 17. સમ નંબર 17 લઉં છું. The following information is available from the Personnel Department of Chikli Cotton Mills Limited. Calculate labor turnover rate by replacement method and by separation method. બે મેથડથી કેલ્ક્યુલેટ કરવાનું કીધું છે લેબર ટર્નઓવર રેટ. અને પછી કીધું છે કેલ્ક્યુલેટ ઇક્વિવેલન્ટ એન્યુઅલ લેબર ટર્નઓવર મેથડ, એટલે ઇક્વિવેલન્ટ એન્યુઅલ લેબર રેટ પણ ટર્નઓવર પણ ફાઇન્ડ કરવાનું છે. ઇન્ફોર્મેશનમાં શું આપ્યું છે તો કે નંબર ઓફ વર્કર્સ ઓન 1st March 2011, નંબર ઓફ વર્કર્સ ઓન 31st March 2011, એટલે બિગિનિંગમાં અને એન્ડમાં કેટલા વર્કર્સ વર્ક કરતા હતા માર્ચ મંથમાં એ કહી દીધું છે. ડ્યુરિંગ ધ મંથ ઓફ માર્ચ 2011 નંબર ઓફ વર્કર્સ રિઝાઇન્ડ, કેટલાએ રિઝાઇન કર્યું, નંબર ઓફ વર્કર્સ રિટાયર્ડ એન્ડ નંબર ઓફ વર્કર્સ ડિસમિસ્ડ. મેં તમને કીધું એમ સેપરેશન કોઈ પણ રીતે થયું હોય, કોઈ પણ રીતે કંપનીમાંથી ગયા, દેટ મીન્સ સેપરેટ થયા, એ બધા જ આવી જાય. રિઝાઇન કરીને ગયા હોય, અથવા રિટાયરમેન્ટની એજના કારણે એમ્પ્લોય ગયા હોય, અથવા તો આપણે એને ડિસમિસ કર્યું હોય, બરાબર, એ બધા જ ક્યાં આવશે? આ ત્રણેયનું ટોટલ ક્યાં આવશે? નંબર ઓફ સેપરેશન.
નંબર ઓફ વર્કર્સ ન્યૂલી અપોઇન્ટેડ 500 છે ને પછી બ્રેકેટમાં કીધું છે ઓફ વિચ 40% વર્કર્સ ટેકન અંડર એક્સપાન્શન પ્લાન. દેટ મીન્સ એક્સપાન્શન પ્લાન માટે 40% વર્કર લીધા છે, 60% વર્કર્સ એના માટે છે રિપ્લેસ થયા છે. તો આપણે કયા કન્સિડર કરવાના છે? જેટલા રિપ્લેસ થયા છે એટલા, એટલે 60%, 500ના 60% આપણે લેશું. ક્લિયર? સમ લઈ લઈએ. આપણે બે મેથડથી લેબર ટર્નઓવર રેટ ફાઇન્ડ કરીએ છીએ અને પછી એક ઇક્વિવેલન્ટ એન્યુઅલ રેટ ફાઇન્ડ કરીએ છીએ. ફર્સ્ટ લઈએ છીએ આપણે રિપ્લેસમેન્ટ મેથડ. લેબર ટર્નઓવર રેટનો ફોર્મ્યુલા છે નંબર ઓફ રિપ્લેસમેન્ટ divided by average number of employee into 100. આપણે ભૂલી ગયા, અધરવાઇઝ એવરેજ નંબર ઓફ એમ્પ્લોય પહેલે જ ફાઇન્ડ કરી લેવાના. એવું તો અહીંયા ફાઇન્ડ કરી લઉં છું. તમને જનરલી પહેલે જ કરવાના, કારણ કે બધામાં સેમ જ રહેશે. બરાબર? એવરેજ નંબર ઓફ વર્કર્સ, ફોર્મ્યુલા શું છે? એમ્પ્લોયી, number of the employee in the beginning plus number of employee in the end divided by 2. અહીંયા આપણે સ્પેસ નથી મૂકી એટલે હું ડાયરેક્ટ લખું છું, અધરવાઇઝ ફોર્મ્યુલા આપણે લખશું જ. બરાબર? સ્ટાર્ટિંગમાં એમ્પ્લોયી કેટલા હતા? 5360 પ્લસ વર્કર્સ ઇન ધ એન્ડ કેટલા છે? 4640 ડિવાઇડેડ બાય 2. 5360 પ્લસ 4640 ડિવાઇડેડ બાય 2. દેટ મીન્સ આવશે તમારા 5000. આ શું આવ્યું આપણું? એવરેજ નંબર ઓફ એમ્પ્લોય. ક્લિયર? જનરલી આપણે બધામાં પહેલે જ કેલ્ક્યુલેટ કરી લેશું. 5000 નંબર ઓફ એવરેજ નંબર ઓફ એમ્પ્લોય. બરાબર? હવે ફાઇન્ડ કરીએ રિપ્લેસમેન્ટ મેથડથી લેબર ટર્નઓવર રેટ. નંબર ઓફ રિપ્લેસમેન્ટ કેટલા? તો કે રિપ્લેસ મેં તમને કીધું એમ એક્સપાન્શન પ્રોજેક્ટથી આવ્યા છે, એ કન્સિડર નથી કરવાના. એટલે આપણે 40% એક્સપાન્શનના કારણે આવ્યા છે, એટલે 60% રિપ્લેસ થયા છે. તો આપણે 500ના 60% જ લઈશું. બરાબર? એટલે તમને મળશે 300. નંબર ઓફ રિપ્લેસમેન્ટ 300 ડિવાઇડેડ બાય એવરેજ આપણા વર્કર્સ આવ્યા 5000 ઇન્ટુ 100. એટલે તમને મળશે 6%. લેબર ટર્નઓવર રેટ હંમેશા પર્સન્ટેજમાં આવે. ક્લિયર? અને આનો જ આપણે શું કેલ્ક્યુલેટ કરી લઈએ છીએ? ઇક્વિવેલન્ટ એન્યુઅલ રેટ. ફોર્મ્યુલા શું છે? 365 ઇન્ટુ લેબર ટર્નઓવર રેટ 6 આવ્યો ડિવાઇડેડ બાય નંબર ઓફ ડેઝ ઇન અ મંથ. તો આપણો અહીંયા માર્ચ મંથની ઇન્ફોર્મેશન છે, એટલે નંબર ઓફ ડેઝ કેટલા આવે? 31. 365 ઇન્ટુ 6 ડિવાઇડેડ બાય 31 એટલે તમને મળશે 70.65. રાઉન્ડ ઓફ કરીએ છીએ પર્સન્ટેજ. ક્લિયર? આ પણ પર્સન્ટેજમાં જ આવશે તમારું 70.65. હવે બીજી મેથડ કીધી છે સેપરેશન મેથડથી કેલ્ક્યુલેટ કરી લઈએ. સેકન્ડ મેથડ લેબર ટર્નઓવર રેટનો ફોર્મ્યુલા છે નંબર ઓફ સેપરેશન divided by average number of employee into 100. નંબર ઓફ સેપરેશન મેં તમને કીધું એમ કોઈ પણ રીતે સેપરેટ થયા હોય, રિઝાઇન કરીને રિટાયર થયા હોય કે ડિસમિસ થયા હોય, બધાનો આપણે ટોટલ લઈ લેશું. 280 પ્લસ 570 પ્લસ 450 ટોટલ સેપરેશન ડિવાઇડેડ બાય એવરેજ નંબર ઓફ વર્કર કેટલા છે? 5000 ઇન્ટુ 100 કરી નાખીએ. 280 પ્લસ 570 પ્લસ 450 એટલે તમને મળશે 1300 ડિવાઇડેડ બાય 5000 ઇન્ટુ 100 એટલે તમને મળશે 26%. સેમ વે ઇક્વિવેલન્ટ રેટ બધા માટે ઇન્ડિવિજ્યુઅલી કેલ્ક્યુલેટ કરવો પડે, એટલે કરી લઈએ. ઇક્વિવેલન્ટ એન્યુઅલ
rate equal to labor turnover rate into 365 divided by number of days in a month, જે અહીંયા માર્ચ મંથની ઇન્ફોર્મેશન છે એટલે ડિવાઇડેડ બાય 31, એટલે તમને મળશે 306.13% ઇક્વિવેલન્ટ એન્યુઅલ રેટ. ક્લિયર? સાવ ઇઝી છે, ખાલી ફોર્મ્યુલા તમારે યાદ રાખવાના છે. હવે સેમ હજી એના જેવો જ એક પ્રેક્ટિસ સમ લઈ લઈએ છીએ, પછી બાકીના તમને પ્રેક્ટિસમાં ઓલરેડી હોમવર્કમાં આપવામાં આવશે. સમ નંબર લઉં છું 20, સેમ જ છે, પ્રેક્ટિસ લઈ લઈએ. The following information is extracted from the record of Bharat and Company Limited for the month of March 2011. Number of employee at the beginning of the month 950, number of employee at the end of the month 1050 એટલે 1050, number of employee resigned, number of employee discharged 30, એટલે આ બંને શું કહેવાય આપણા? ઓકે, એના પછીની ઇન્ફોર્મેશન નંબર ઓફ એમ્પ્લોય રિપ્લેસ્ડ ઇન અ વેકેન્સી. ઓકે, એ રિપ્લેસમેન્ટનું છે એટલે સેપરેશન કેટલા થયા? ટોટલ 10 રિઝાઇન કરીને ગયા અને ડિસ્ચાર્જ કર્યું આપણે 30 ને, અને રિપ્લેસ કરવામાં આવ્યા છે ઇન વેકેન્સી 20. નંબર ઓફ એમ્પ્લોયી એપોઇન્ટેડ ડ્યુ ટુ એક્સપાન્શન સ્કીમ અલગ જ આપી દીધા છે, બરાબર. રિપ્લેસ કેટલા કર્યા છે એ જ આપણે જરૂરી છે. એક્સપાન્શનના કારણે કેટલા આવ્યા છે નંબર ઓફ એમ્પ્લોયી નવા ન્યૂલી રિક્રુટેડ, એની આપણે જરૂરી નથી, બરાબર ને. એ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે જેથી સ્ટુડન્ટ ભૂલ કરે ત્યાં, પણ એને આપણે કન્સિડર કરશું નહીં. ખાલી કોને લેશું? 20 ને જ કન્સિડર કરશું. અને લાસ્ટમાં કીધું છે કેલ્ક્યુલેટ ધ લેબર ટર્નઓવર રેટ એન્ડ ઇક્વિવેલન્ટ એન્યુઅલ રેટ અંડર ડિફરન્ટ મેથડ્સ. ડિફરન્ટ મેથડ્સ કીધું છે, દેટ મીન્સ આપણે ત્રણેય મેથડથી કરવાનું છે. ત્રણેયની પ્રેક્ટિસ પણ લઈ લઈએ. સ્ટાર્ટ છે આજે આ મેથડનું એટલે, બરાબર. વારાફરતી લેતા જઈએ, પણ એના પહેલાં આપણે શું કરવાનું છે? એવરેજ પહેલે ફાઇન્ડ કરી લેવાનું. નંબર ઓફ એમ્પ્લોયી, ફોર્મ્યુલા શું છે? વર્કર્સ ઇન ધ બિગિનિંગ પ્લસ વર્કર્સ ઇન ધ એન્ડ ડિવાઇડેડ બાય 2. આપણે કીધું તું માર્ચ મંથમાં ફર્સ્ટ માર્ચના આપણી પાસે એમ્પ્લોયી હતા 950 પ્લસ ઇન ધ એન્ડ હતા 1050 ડિવાઇડેડ બાય 2, એટલે તમારી એવરેજ નંબર ઓફ એમ્પ્લોયી આવશે 1000. આ મળી ગયું, કારણ કે ત્રણેય ફોર્મ્યુલામાં આપણે એવરેજ નંબર ઓફ એમ્પ્લોયી જોઈએ એટલે પહેલે કેલ્ક્યુલેટ એ કરી લેવાનું, પછી ડિફરન્ટ મેથડથી આપણે લેબર ટર્નઓવર રેટ અને ઇક્વિવેલન્ટ એન્યુઅલ રેટ ફાઇન્ડ કરી લઈએ. પહેલે લઈએ છીએ આપણે રિપ્લેસમેન્ટ મેથડ. રિપ્લેસમેન્ટ મેથડનો ફોર્મ્યુલા શું છે? લેબર ટર્નઓવર રેટ પહેલે ફાઇન્ડ કરીએ. લેબર ટર્નઓવર રેટનો ફોર્મ્યુલા છે નંબર ઓફ રિપ્લેસમેન્ટ ડિવાઇડેડ બાય એવરેજ નંબર ઓફ એમ્પ્લોયી ઇન્ટુ 100, કારણ કે પર્સન્ટેજમાં આન્સર આવે છે, દેટ મીન્સ ઇન્ટુ 100 કરવા પડે. નંબર ઓફ રિપ્લેસમેન્ટ ક્લિયર જ કીધું તું, રિપ્લેસ કેટલા કર્યા છે? 20થી. એવરેજ આપણે ફાઇન્ડ કર્યું 1000. રિપ્લેસમેન્ટમાં ન્યૂલી એક્સપાન્શન માટે ન્યૂલી એપોઇન્ટેડ 120 ને કન્સિડર કરવાના નથી, ખાસ ધ્યાન રાખજો. એટલે તમારો આન્સર આવશે અહીંયા 20%. સોરી 2%, 10 કટ થઈ જશે એટલે મળશે આપણે 2%. ક્લિયર? અને એનો પણ ઇક્વિવેલન્ટ એન્યુઅલ રેટ ફાઇન્ડ કરી લઈએ. ઇક્વિવેલન્ટ એન્યુઅલ રેટનો ફોર્મ્યુલા શું છે? 365 ઇન્ટુ લેબર ટર્નઓવર રેટ આવ્યું 2% ડિવાઇડેડ બાય નંબર ઓફ ડેઝ ઇન અ મંથ. અહીંયા માર્ચની ઇન્ફોર્મેશન છે એટલે 31 લઉં છું. તમારે જૂન કે હોય તો 30 લેવાના છે. ક્લિયર? ફેબ્રુઆરી હોય તો ખાસ ધ્યાન રાખવું, લીપ યર હોય તો એ પ્રમાણે લેવું, ત્યાં ભૂલ ન કરવી. 365 ઇન્ટુ 2 ડિવાઇડેડ બાય 31 એટલે તમારો આન્સર આવે છે 23.55%. 23.55%. ક્લિયર? સેકન્ડ લઈએ છીએ આપણે. સેકન્ડ મેથડ છે સેપરેશન મેથડ.
પેલે લેબર ટર્નઓવર રેટ ફાઇન્ડ કરીએ. લેબર ટર્નઓવર રેટ ફોર્મ્યુલા છે નંબર ઓફ સેપરેશન divided by average number of employee into 100. નંબર ઓફ સેપરેશન મેં તમને આપણે ઇન્ફોર્મેશન જોતા હતા ત્યારે જ કીધું, રિઝાઇન કરીને ગયા છે અથવા તો આપણે ડિસ્ચાર્જ કર્યા છે, બંને સેપરેશન જ કહેવાય. આપણી પાસે છે 10 અને 30, દેટ મીન્સ 40 ડિવાઇડેડ બાય એવરેજ નંબર ઓફ એમ્પ્લોયી આપણે ઉપર કેલ્ક્યુલેટ કર્યા 1000 ઇન્ટુ 100, એટલે તમારો આન્સર આવશે 4% લેબર ટર્નઓવર રેટ અકોર્ડિંગ સેપરેશન મેથડ. અને સેમ વે આપણે એનો ઇક્વિવેલન્ટ એન્યુઅલ રેટ ફાઇન્ડ કરીએ તો 365 ઇન્ટુ લેબર ટર્નઓવર રેટ 4% ડિવાઇડેડ બાય 31, એટલે તમને મળશે 47.096 આવે છે, એટલે આપણે લઈ લઈએ છીએ 10, રાઉન્ડ ઓફ કરીએ છીએ, બરાબર, 2 ડિજિટ સુધી. થર્ડ મેથડ ફ્લક્સ મેથડ, લાસ્ટ સમમાં એ નથી આવી એટલે અત્યારે લઈ લઈએ. ફ્લક્સ મેથડ કે જેને જોઈન્ટ મેથડ પણ કહેવાય છે. ફોર્મ્યુલા શું છે? લેબર ટર્નઓવર રેટ ઇક્વલ ટુ નંબર ઓફ સેપરેશન પ્લસ નંબર ઓફ રિપ્લેસમેન્ટ divided by average number of employee into 100. ક્લિયર? આ બંને મેથડનું જોઈન્ટ મેથડ એટલે બંને મેથડનું કમ્બાઇન કરવામાં આવે છે, એટલે એને કોમ્પોઝિટ મેથડ પણ કહેવાતું હોય છે. નંબર ઓફ સેપરેશન આપણે અહીંયા લીધા હતા 40 પ્લસ નંબર ઓફ રિપ્લેસમેન્ટ આપણા હતા 20 ડિવાઇડેડ બાય એવરેજ નંબર ઓફ એમ્પ્લોયી આપણે મળ્યા હતા 1000 ઇન્ટુ 100, એટલે તમને મળશે 6% લેબર ટર્નઓવર રેટ અકોર્ડિંગ ટુ જોઈન્ટ મેથડ ઓર ફ્લક્સ મેથડ. ઇક્વિવેલન્ટ એન્યુઅલ રેટ, ઇક્વિવેલન્ટ એન્યુઅલ રેટ તમને સમમાં પૂછ્યું હોય તો જ કેલ્ક્યુલેટ કરવાનું, અને એ ત્રણેય મેથડ માટે સેપરેટલી અલગ જ કેલ્ક્યુલેટ કરવું પડે, બરાબર. 365 ઇન્ટુ લેબર ટર્નઓવર રેટ 6 ડિવાઇડેડ બાય 31, એટલે તમને મળશે 70.65%. ક્લિયર? આજે આપણે લેબર ટર્નઓવર રેટ ફાઇન્ડ કરતા શીખ્યા. હોપફુલી તમને આ ત્રણ અને વધીને એવરેજ નંબર ઓફ એમ્પ્લોયી કેલ્ક્યુલેટ કરવાનો ફોર્મ્યુલા યાદ રાખી લેજો, બરાબર. હજી એક નાનકડો સમ લઈ લઈએ છીએ જેમાં કંઈક મિસિંગ ઇન્ફોર્મેશન આપેલી હોય તો કેવી રીતે કરવું. મિસિંગ ઇન્ફોર્મેશન જોઈ લઈએ. સમ નંબર 22 લઉં છું. In a factory, 400 workers were working in the beginning of the year. 80 workers were relieved during the year and 150 workers were recruited, of which 100 workers were appointed on vacant post. Calculate labor turnover rate under separation method, replacement method and composite method. મેઇન ટોપિક લઉં છું, પછી એક મેથડથી આપણે લેબર ટર્નઓવર રેટ ફાઇન્ડ કરી લઈએ, બરાબર. અહીંયા શું કીધું છે? 400 વર્કર્સ બિગિનિંગમાં હતા, પછી વર્કર્સ ઇન ધ એન્ડ તમને કીધું નથી. આ મેઇન ટોપિક છે. આ સમ લેવાનું રીઝન એક જ છે કે નંબર ઓફ વર્કર્સ ઇન ધ એન્ડ તમને કીધું નથી, પણ એમ કીધું છે 400 વર્કર્સ વર વર્કિંગ ઇન ધ બિગિનિંગ, પછી 80 વર્કર્સ વર રિલીવડ, એટલે 80 આપણી પાસેથી અહીંયાથી સેપરેટ થઈ ગયા, દેટ મીન્સ એ માઇનસ કરી દેવાનું. આપણે જેમ સ્ટોકમાં લેતા હતા સેમ વે અહીંયા પણ લેવાનું. નંબર ઓફ વર્કર્સ ઇન ધ એન્ડ નથી આપ્યા તો આપણે સ્ટાર્ટિંગમાં કેટલા હતા? બિગિનિંગમાં હતા 400, એમાંથી 80 રિલીવ થયા, દેટ મીન્સ એ ગયા તો માઇનસ કરી નાખશું. અને કીધું છે 150 વર્કર્સ વર રિક્રુટેડ, ઓફ વિચ 100 વર્કર્સ વર એપોઇન્ટેડ ઓન વેકેન્ટ પોસ્ટ. હવે 150 નવા રિક્રુટ કરવામાં આવ્યા, એમાં 100 કેવા છે? ન્યૂલી એપોઇન્ટેડ, એટલે કે નવા પોસ્ટ માટે જ, વેકેન્ટ પોસ્ટ માટે જ લેવામાં આવ્યા છે, એટલે 50 શું થયા છે? રિપ્લેસ થયા છે. પણ આપણે જ્યારે રિપ્લેસમેન્ટ મેથડના ફોર્મ્યુલા આવે, રિપ્લેસમેન્ટ મેથડથી લેબર ટર્નઓવર રેટ ફાઇન્ડ કરવાનો આવે ત્યારે અહીંયા નંબર ઓફ સેપરેશનમાં 50 લેવાય, પણ એકચ્યુઅલી ઇન ધ એન્ડ કેટલા હતા કેલ્ક્યુલેટ કરવું હોય
તો આપણે પૂરેપૂરા 150 લેવા પડે, કારણ કે આપણા પાસે એમ્પ્લોય કેટલા 400 સ્ટાર્ટિંગમાં હતા, એમાંથી 80 એમ્પ્લોય આપણી કંપની છોડીને ગયા અને 150 આવ્યા નવા, તો બધા આપણા એમ્પ્લોય જ છે. એટલે આપણે શું કરીએ છીએ, અહીંયા 150 એડ કરવાના છે, નહીં કે 50. આ વસ્તુ માટે જ મેં આ સમ લીધો છે, બરાબર, આ ટોપિક માટે જ. એટલે આપણે કરશું 400 માઇનસ 80 પ્લસ 150, એટલે તમને મળી જશે 470 વર્કર્સ વર્કિંગ ઇન ધ એન્ડ. ક્લિયર? મેઇન ટોપિક શું છે, નંબર ઓફ રિપ્લેસમેન્ટ તમને પૂછે તો શું કહેવાય કે 150 આઉટ ઓફ વિચ 100 આર રિક્રુટેડ ઓર એપોઇન્ટેડ એટ ધ વેકન્ટ પોસ્ટ બટ 50 આર રિપ્લેસ્ડ. પણ એ જ્યારે રિપ્લેસમેન્ટ મેથડથી તમને ફાઇન્ડ કરવાનું હોય લેબર ટર્નઓવર રેટ, ત્યારે 50 લેવાના છે. પણ જ્યારે કેટલા વર્કર્સ એન્ડમાં વર્ક કરતા હતા, તો નવા 100 વર્ક જે ન્યૂલી એપોઇન્ટેડ છે એ પણ આપણા વર્કર્સ જ છે, એટલે નંબર ઓફ વર્કર્સ ઇન ધ એન્ડમાં એને પણ કન્સિડર કરવા પડે. એટલે ટોટલ કેટલા છે એમ લેવા પડે, એટલે 150 અહીંયા કન્સિડર કરશો, નહીં કે 50. ખાસ આ ટોપિક ધ્યાન રાખજો, બરાબર. હવે સેમ જ લઈએ છીએ એવરેજ નંબર ઓફ એમ્પ્લોયી. ફોર્મ્યુલા આપણે ઓલરેડી ખબર છે. નંબર ઓફ વર્કર્સ ઇન ધ બિગિનિંગ કેટલા હતા 400 પ્લસ નંબર ઓફ વર્કર્સ ઇન ધ એન્ડ 470 ડિવાઇડેડ બાય 2, એટલે તમને મળશે 435. મેઇન આ ટોપિક માટે જ આ સમ લીધો છે. ક્લિયર? હવે કોઈ એક મેથડથી હું તમને કરાવી દઉં છું, સેપરેશન મેથડથી કેલ્ક્યુલેટ કરું છું, રિપ્લેસમેન્ટ અને કોમ્પોઝિટ મેથડથી તમે કેલ્ક્યુલેટ કરશો, બરાબર. કારણ કે આપણે એ ત્રણે મેથડ લઈ લીધી. રિપ્લેસમેન્ટ મેથડથી લેબર ટર્નઓવર રેટ. લેબર ટર્નઓવર રેટનો ફોર્મ્યુલા છે નંબર ઓફ રિપ્લેસમેન્ટ. નંબર ઓફ રિપ્લેસમેન્ટ કેટલા છે 50. અહીંયા કન્સિડર કરશો 50. નંબર ઓફ રિપ્લેસમેન્ટ 50, કારણ કે 100 તો ન્યૂલી ટોટલ 150 આવ્યા નવા, એમાંથી 100 વેકેન્ટ પોસ્ટ પર આવ્યા છે, અને 50 આપણે રિપ્લેસ કર્યા છે, બરાબર. 50 આપણે શું કર્યા છે, રિપ્લેસ કર્યા છે. એટલે રિપ્લેસમેન્ટ મેથડમાં અહીંયા તમે ફોર્મ્યુલામાં જે નંબર ઓફ એમ્પ્લોયી રિપ્લેસ એમાં 50 લેશો, ડિવાઇડેડ બાય એવરેજ નંબર ઓફ એમ્પ્લોયી 435 ઇન્ટુ 100. તમારો આન્સર આવશે 50 ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય 435, એટલે આન્સર આવે છે 11.49%. ક્લિયર? લેબર ટર્નઓવર રેટ અકોર્ડિંગ ટુ રિપ્લેસમેન્ટ મેથડ. પછી તમે સેપરેશન મેથડથી અને કોમ્પોઝિટ મેથડથી તમે કેલ્ક્યુલેટ કરશો. મેઇન આ સમ કરાવવાનો એક જ પર્પઝ હતો, કયો કે આપણે અહીંયા રિપ્લેસ કેટલા થયા એ કન્સિડર કરીએ છીએ, પણ જ્યારે નંબર ઓફ વર્કર્સ ઇન ધ એન્ડ ના આપેલું હોય તો ઇન ધ બિગિનિંગ કેટલા હતા, એમાંથી કેટલા કંપની છોડીને ગયા, એટલે સેપરેશન કેટલા થયા અને ન્યૂ કેટલા એમ્પ્લોયી નવા આવ્યા, એ બધાને અહીંયા કન્સિડર કરશું. એક્ઝામ વખતે વિદ્યાર્થીઓ ખાસ અહીંયા ભૂલ કરતા હોય છે, કારણ કે અને બીજી વસ્તુ કે તમારું નંબર ઓફ વર્કર્સ ઇન ધ એન્ડ ખોટું આવ્યું, દેટ મીન્સ તમારા એવરેજ એમ્પ્લોય ખોટા આવ્યા. અને ત્રણે ત્રણ મેથડથી આપણે લેબર ટર્નઓવર રેટ કરીએ, એમાં આપણે અહીંયા એવરેજ નંબર ઓફ એમ્પ્લોય લેવાના છે, એ ખોટું આવે, દેટ મીન્સ તમારો સમ આખો ખોટો થઈ જાય. ખાલી તમને આના ફોર્મ્યુલા લખ્યા હોય એના જ માર્ક્સ મળે. સો એકદમ કેરફુલી જવું, બરાબર ને. આમ સહેલું કહી શકાય, ઇઝી છે આખું ચેપ્ટર. થેન્ક યુ.